કે જે કામ માસૂમ અંકલ કરતા હતા એના જેવું તો નહીં થાય, પણ મારા જેવું કરી શકીશ સ્ટુડન્ટ તરીકે એના પ્રમાણે બજાવી લાવીશ ઇન્શાલ્લાહ. શરૂ કરીએ તો જેમ આપણે મરહૂમીને યાદ કરીએ છીએ, આ વખતે મરહૂમ કાસિમ મહમદ હુસૈન લાખાને યાદ કરી અને સરે મરહૂમીને યાદ કરીને એક સૂરે ફાતિહા આપે. મનાક જે મરહૂમ જે છે મોમ્બાસાના જ મેમ્બર હતા અગાઉ, અને તમે ઓળખતા હશો ઘણા, તો ઇન્શાઅલ્લાહ એમને યાદ કરીને આપણે હું હવે રિક્વેસ્ટ કરીશ મહાજભાઈને કે ઇમામ આપણે ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ સલામના વફાતનો હમણાં જ વખત હતો તો એક મળશું સંભળાવે ઇન્શાઅલ્લાહ. عظمت امام زین العابدین علیہ الصلوۃ والسلام پر باواز بلند صلوات. وقت سجاد نے کیسے وہ گزارا ہوگا، وقت سجاد نے کیسے وہ گزارا ہوگا، نام زینب کا جو غیروں نے پکارا ہوگا، نام زینب کا جو غیروں نے پکارا ہوگا. وہ گرا زین سے زینب کی ردا کا ضامن، وہ گرا زین سے زینب کی ردا کا ضامن، کون اب فاطمہ جائی کا سہارا ہوگا. نو کے نیزہ پہ بہانے لگے آنسو مولا، نو کے نیزہ پہ بہانے لگے آنسو مولا، پھر سکینہ کو کسی شخص نے مارا ہوگا، پھر سکینہ کو کسی شخص نے مارا ہوگا. لو حسین ابن علی پیاسے ذبح ہونے لگے، لو حسین ابن علی پیاسے ذبح ہونے لگے، کتنا شرمندہ وہ دریا کا کنارہ ہوگا، وقت سجاد نے کیسے وہ گزارا ہوگا. بر محمد وعلی محمد صلی اللہ علیہ وسلم. اللهم صل على محمد وآل محمد. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، ثم الصلاة والسلام والتحية والإكرام على نبينا وحبيب قلوبنا وطبيب نفوسنا بالقاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين، ولعنة الله على أعدائهم أجمعين من يومنا هذا إلى يوم الدين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الحكيم: بسم الله الرحمن الرحيم. ونفس وما سواها فألهمها فجورها وتقواها، قد أفلح من زكاها وقد خاب من دساها. صلوات. اللهم صل على محمد وآل محمد. ખુદાવંદ આલમ આપણને એ રહેમત આપ્યો કે એ નેમતથી નવાઝિશ કર્યો
કે પાછો માહે મુહર્રમની અંદર આપણે ભાગ લઈ શક્યા. અને સિનિયર્સનું મને લાગે છે પહેલો ફંક્શન છે માહે મુહર્રમની અંદર, આ નવા વર્ષની અંદર. અને મને કહેવામાં આવ્યું હતું કે આપણે ચર્ચા કરીએ એના ઉપર કે કરબલા અને આશુરાથી આપણને શું શીખવાનું મળે છે. તો સૂરે શમ્સની અંદર ખુદાવંદે આલમ શું કહે છે કે અમે એમને નફ્સ આપ્યા કે જે અમે એને પરફેક્ટ બનાવ્યા હતા. નફ્સિન વમા સવ્વાહા, આ નફ્સ એ છે કે જે બિલકુલ પરફેક્ટ છે. અને પછી એની અંદર એ તાકાત અતા કરી કે એ જાણી શકે શું હક છે અને શું બાતિલ છે, શું સાચું છે, શું ખોટું છે, શું સારું છે, શું ખરાબ છે. હવે ખુદાવંદે આલમ એ જ સૂરાની અંદર કહે છે એ માણસ ખરેખર સક્સેસફુલ છે, કામયાબ છે કે જે એ નફ્સને પાક કરે છે. અને એ શખ્સ નાકામ છે, ફેલિયર છે કે જે એ નફ્સને બગાડી નાખે છે, કરપ્ટ કરી નાખે છે, ખરાબ કરી નાખે છે. અગર કરબલાના વાક્યાને આપણે જોઈએ અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો સફર જ્યારે શરૂ થાય છે મદીનાથી, તો અગર જોવા જાય તો આ સૂરાનું આ 4 આયતોનું એકચ્યુઅલ ફિઝિકલ પરફોર્મન્સ છે. કારણ કે ઇમામ જ્યારે શરૂ કરે છે મદીનાની અંદર, જ્યારે એને પૂછવામાં આવે છે કે તમે યઝીદની બૈઅત આપો, ઇમામનો જવાબ શું હોય છે? મારા જેવો. એમ નથી બોલ્યા કે હું, એમ કીધા મારા જેવો યઝીદ જેવાની બૈઅત નહીં કરે. એટલે કે તા કયામત સુધી જે લોકો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જેવા હશે તે યઝીદ જેવાની બૈઅત કદી નહીં કરે. એટલે કે જે નફ્સ પાક કરવા વાળાઓ છે, તે જે નફ્સને બગાડવા વાળાઓ છે, તેઓની બૈઅત કદી નહીં કરે. શરૂઆત ઇમામનું આ. અને એના દરેક ઠેકાને જ્યાં ખુતબાઓ આપ્યા છે, ઇનફેક્ટ જ્યારે મદીનાથી રૂખસત થાય છે ત્યારે શું કહે છે કે એને મને તાકાત જોઈ છે, ન હું કાંઈ લડવા નીકળ્યો છું, પરંતુ મારી પૈગંબરની ઉમ્મતની, મારા નાનાની ઉમ્મતની અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર કરવાની. ઇમામ શું કહેવા માંગે છે કે એ જમાનો હતો કે જે જમાનાની અંદર અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર બંધ થઈ ચૂક્યું. વિચાર કરો, 60 વર્ષ પૈગંબરની વફાત બાદ અમ્ર બિલ મારૂફ નહી અનિલ મુનકર બંધ થઈ ગયું. લોકો જે પૈગંબરને જોયા હતા તેઓની ઔલાદ અમ્ર બિલ મારૂફ નહી અનિલ મુનકર બંધ કરી નાખ્યા. આજે સવાલ કરું છું, જમાનો એ જ નથી આવ્યો પાછો? એ જ જમાનો પાછો પલટી નથી આવ્યો કે આજે આપણી અંદર એ કુવત અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરની એ આગ આસ્તે આસ્તે બંધ થતી જાય છે. બારે નીકળો, આપણા એન્વાયરમેન્ટની જોઈએ, આપણા મોબાઈલની અંદર જોઈએ, આપણા મીડિયાની અંદર જોઈએ, આપણા અખબારો ન્યૂઝપેપર્સની અંદર જોઈએ, તો જે વસ્તુ હરામ છે તે આમ થઈ ચૂક્યું છે, અને જે વસ્તુ હલાલ છે એ સંતારવામાં આવ્યું છે. જમાનો એ છે આજે કે જ્યાં શાદી કરવું લોકોને ડિસ્કરેજ કરવામાં આવે છે, પણ સાથે રહું એના બારામાં કાંઈ નથી બોલતા, ઉલટાનું એન્કરેજ કરે છે. યુનિવર્સિટીઓની અંદર એન્કરેજ કરવામાં આવે છે. એટલે જે વસ્તુ હલાલ રીતે અલ્લાહે આપ્યું છે એને દૂર કરી અને જે હરામ છે, શા માટે? મતલબમાં કે નફ્સને કરપ્ટ કરી નાખવામાં આવ્યું છે. અને એ નફ્સને પાક કરવાનું, અગર અમને ફલાહ ચાહતા હોય, અગર અમે કામયાબી ચાહતા હોય, સક્સેસફુલ બનવા ચાહતા હોય, તો એ નફ્સને પાક કરવાનો હુકમ છે. અને એ નફ્સને પાક કરવા માટે આપણે દર વર્ષે કરબલાના જે વાક્યો છે તે આપણને યાદ અપાવે છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામે જે કુરબાની આપી હતી તે કુરબાની ફક્ત મુહર્રમની આઝાદારી માટે ન હતી. એ કુરબાની એના માટે હતી કે કોમની અંદર એક જાગૃતિ આવે,
દીનને, જેમ શાયર કહે છે કે દીનને જિંદગી આપ્યા ઇમામ પોતાની જિંદગી દઈને, પોતાનો ખૂનની કુરબાની આપી ને ઇમામ ઇસ્લામને બચાવ્યા, ઇસ્લામને ખૂન આપ્યા. સવાલ મારા પોતાને કરવું જોઈએ. મને આઝાદારીની અંદર તો હું ફૂલ ભાગ લઉં છું, પણ જે આઝાદારી મને શીખાડે છે એમાં હું ક્યાં છું? અમુક લેસન્સ આપણે ખાલી યાદ અપાવવા માટે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એના જે ખુતબાઓ હતા એની અંદર કૂફાની અંદર કૂફાના લોકો માટે હતું. ઇમામ શું કહે છે? ઇમામ કહે છે મને 2 ઓપ્શન આપવામાં આવ્યા છે. એક, યા તો જિંદગી વિતાઉં હ્યુમિલિએશનની અંદર, ઇજ્જત વગર જિંદગી વિતાઉં, ને યા તો હું મૌતને કબૂલ કરું, પોતાના જાનને આપી દઉં. ઇમામ બતાવવા માંગે છે કે દુનિયાની અંદર ઇજ્જતનું સાચવવું બહુ જ મહાન છે, અને ખાસ કરીને જ્યાં દીનની વાત આવે, દીનની ઇજ્જતની વાત આવે, ત્યાં આપણે બધું કુરબાન કરવું જોઈએ, પોતાની જાન આપવી જોઈએ તો આપવી જોઈએ. ઇમામ બતાવી દે. બીજું, ઇમામ કહે છે કે ના, તમે જે પણ વસ્તુ કરતા હો આંખ બંધ કરીને નહીં કરો. જેમ કહેવામાં આવે બસ ફોલો નહીં કરો. આંખ ખુલ્લી રાખી, દિમાગ ખુલ્લો રાખી અને વિચારો, પોતે ઇન્ડિપેન્ડન્ટ થઈ અને વિચારીને જે અમલ કરો છો એના પર કરો. કેવી રીતે ખબર પડે છે? જ્યારે ઇમામનો આખરી વખત હતું તો ત્યારે વખતે શું કહે છે? યઝીદના લોકો જ્યારે ખૈમાઓ તરફ જતા હતા એ ટેસ્ટ કરવા માટે કે ઇમામ હજી જિંદા છે કે નહીં, તો ઇમામ શું કહે છે તેઓને? એ અબુ સુફિયાનને માનવા વાળાઓ, અગર તમે ઇસ્લામ ઉપર અમલ ન કરતા હો તો કમ સ કમ આઝાદ ઇન્સાન માફક વિચાર તો કરો કે આ ક્યાં બુનિયાદ ઉપર તમે મને કતલ કરવા ઉભા થયા છો. આઝાદીથી જ્યારે ઇન્સાન વિચાર કરે તો એના વિચારોની અંદર, એના ડિસિશનની અંદર જુદી વસ્તુ આવે. એક્ઝામ્પલ તમને આપું છું કે ઔલાદ હોય તો મા બાપને ફોલો કરશે જેમ મા બાપ કરતા હોય, પણ અગર ઔલાદ વિચાર કરવા માંડે અને મા બાપને શીખાડે કે અહીંયા તમે ભૂલ કરો છો તો ફરક પડે છે. જેમ અમુક વખતે થતું હતું, હવે તો નથી થતું અહીંયા, પણ અગાઉ મેં સાંભળ્યું છે બીજા કોમોની અંદર થતું હતું કે અહીંયા આઝાદારી ચાલતી હોય, જુલુસ ચાલતું હોય, નમાઝનો ટાઈમ થઈ ગયો હોય, અઝાન અપાતું હોય, પણ એ શખ્સ જે જુલુસની અંદર હોય એ નમાઝમાં ક્યાંય દેખાય. મૌલાનાની મજલિસ હું સાંભળતો હતો, એની અંદર કે મૌલાના સાદિક હસન એ કે વસ્તુઓ જે હરામ છે એના બારામાં માણસો વિચાર નથી કરતા, પણ જે વસ્તુ મકરૂહ છે એનું ધ્યાન રાખે છે. એ કે હું તમને એક્ઝામ્પલ આપું. એક ચોર હતો જે બૂટ ચોરી કરતો હતો, બૂટ ચોર હતો, પણ જ્યારે પકડાનો તો કે હું કારા બૂટ નથી ચોરી કરતો, કારણ કે કારા બૂટ મકરૂહ છે. ભાઈ ચોરી કરે છે, ચોરી કરવું હરામ છે, બરાબર છે? એ હરામ કરવું છે એના પર વિચાર નથી કરતો, જે મકરૂહ છે એના ઉપર. એટલે ઇમામ અહીંયા કહે છે આંખ ખોલો, દિમાગ ખોલો અને વિચાર કરો. તમે એટલીસ્ટ એઝ આઝાદ લોક, એમ નહીં, ભલે દીન પ્રમાણે નહીં તો એટલીસ્ટ આઝાદીમાં તમે વિચાર કરો. ત્રીજું, ઇમામ શીખાવી ગયા નિસ્બત શું છે ઇન્સાનનું મોતની સાથે. મોત તો આવવાની જ છે, તો ઇમામ કહે છે, એક નિસ્બત આપે છે કે મોત એક ઝીનત છે ઇન્સાન માટે, જેવી રીતે એક હાર એક ઓરત માટે ઝીનત છે. એટલે આપણા મોતને આપણે એવા ઝીનતવાળો બનાવી નાખીએ કે આપણે તૈયાર હોય એને આવકારવા માટે, પહેરવા માટે. ક્યારે ઝીનત બનશે? જ્યારે અમે અમારા નફ્સને પાક કરશું. બીજું, મોત ઇજ્જતની સાથે બહેતર છે કે જિંદગી જિલ્લતની અંદર વિતાવ્યા, જે ઇમામ હુસૈન અલૈહિસ સલામ બતાવી ગયા. અને ત્રીજું, ઇસ્લામ માટે મરવું તે શહાદતની મોત છે અને સૌથી બહેતર મોત છે.
જ્યારે તેઓ પોતાના સગાવાલાઓને વિદાય કરતા હતા મદીનાની અંદર, તો ઇમામ કહે છે, જે પણ લોકો મારી સાથે આવશે તેઓને શહાદતનો જામ પીવું પડશે. તો તમે જે લોકો રહી જાઓ છો પછવાડે, કાલે બોલતા નહીં કે આ શહાદત હું તમને કીધો નહીં અને તમે એનાથી મહેરૂમ રહી ગયા. એટલે ઇમામ જોયા, એક મુહબ્બત એવી હોવી જોઈએ મોત સાથે કે એ ઝીનત બને આપણા માટે. બીજું, જિંદગી જિલ્લતની અંદર કરતા ઇજ્જતની મોત બહેતર. અને ત્રીજું, શહાદતની મોત સૌથી બહેતર. પછી ઇમામ ફરમાવે છે કે આપણને વિચાર કરવું જોઈએ આપણી આજુબાજુ શું થઈ રહ્યું છે. આપણને અવેરનેસ હોવું જોઈએ કે આપણા દુશ્મનો શું કરે છે ને આપણા ઉપર કેવી રીતે એટેક કરે છે. ઇમામ એક્ઝામ્પલ આપે છે કે જ્યારે કોઈ કમાન્ડર પોતાના ટ્રુપ્સની સાથે નીકળે છે તો એ ચેક કરે છે બધા ઠેકાને કે આજુબાજુ શું છે. એની પાસે એ વાસણો હોય છે જેનાથી કન્ફર્મ કરી શકે કે આ એરિયા સેફ છે ને આ એની બાઉન્ડ્રી છે, આ જગ્યાથી એ સરખી રીતે એટેક કરી શકશે, આ જગ્યાથી પોતાને ડિફેન્ડ કરી શકે છે. અને ઇમામ અલૈહિસ્સલામ જાણતા હતા કે ક્યાં જઈ રહ્યા છે, જાણતા હતા કરબલા જઈ રહ્યા છે, જાણતા હતા કે જનાબે ઝૈનબ અલૈહિસ્સલામને, બીબીઓને અને ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામને સર્વેને કેદ કરવામાં આવશે. એમને કે ઇમામને ખબર ન હતી, તે છતાંય એમાં જાય છે. શા માટે? ઇસ્લામને એક જાન આપવા માટે. એ જાન જે આપી ગયા હતા, એ જાન બેકાર, એ જે શહાદત આપી ચૂક્યા હતા એ બેકાર ન જાય એના માટે જરૂરી હતી કે આ કાફિલો સાથે. ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ આપણે સાંભળી ચૂક્યા, અને જનાબે ઝૈનબ અલૈહિસ્સલામ, આ બે એ શખ્સિયતનું નામ છે કે જે ઇમામ હુસૈનની કુરબાની બાદલ આશુરા આજ દિવસ સુધી જિંદા રાખ્યા છે. બીજો લેસન જે કરબલામાંથી આપણને મળે છે કે હકનો સાથ આપો, સચ્ચાઈનો સાથ આપો, અને એમાં પછી ભલે પણ જાનની કુરબાની કેમ ન હોય. ઇમામ માટે બહુ સિમ્પલ હતું. પોતાની જાન બચાવવા માટે શાંત બેસી જતે અને યઝીદની બયાત કરી લેતે માઅઝલ્લાહ. પણ એનું પરિણામ શું હતું કે એનું સાથ આપવું બાતિલને, તો આજે હક મરી ગયું હોત, ન હોત આજે આપણી પાસે, સિવાય બાતિલ આપણી પાસે કાંઈ નહીં. અને ઇમામ અલૈહિસ્સલામ નો જે વાક્યો મશહૂર છે કે જ્યારે તેઓ મક્કાથી નીકળ્યા ત્યારે જનાબે અલી અકબર સવાલ કરે છે ને કે આયા અમો હક ઉપર છે, અમે સચ્ચાઈ ઉપર છે? તો ઇમામ કહે છે જી હા. તો તે વખતે તે જવાબ જોઈ લ્યો, પછી ભલે હવે અમે મોત ઉપર ચાલ્યા જાય કે પછી મોત આપણા ઉપર આવી પડે, મને કાંઈ યાદ નથી. બતાવવા માટે કે હક સૌથી ઇમ્પોર્ટન્ટ છે, જેના માટે ઇમામે પોતાની કુરબાની આપી. એ પણ લેસન મળે છે કે લેટ નથી થઈ ગયું મગફિરત માંગવા માટે, માફી માંગવા માટે ખુદાવંદ આલમ પાસે અને લોકો પાસે પણ. જનાબે હુરનો વાક્યો આશુરના દિવસે 10 દિવસ વટાઈ ગયા છે મુહર્રમ, ચંદ કલાકો પોતાની શહાદત પહેલા માફી માંગવા આવે છે. એનો એક કારણ છે બતાવવા માટે, કોઈ દિવસ એમ ન સમજો કે ખુદાવંદે આલમ તમારી માફી માફ નહીં કરે. ઇમામના શબ્દો જોઈ લ્યો, એ હોર, હું પણ તમારાથી ખુશ છું, મારા નાના પણ તમારાથી ખુશ છે, મારી માં પણ તમારાથી ખુશ છે, અને ખુદાએ પણ તમને માફ કરી ચૂક્યો છે. એ હોર, તમારી માં તમારું નામ સરખું રાખ્યા, અંત હુર્રુન ફી દુનિયા વલ આખિરત, કે તમે આઝાદ છો દુનિયામાં પણ અને આખિરતમાં પણ. તો હુર પાસે આપણને શીખવાનું છે કે કોઈ પણ વખત લેટ નથી. જ્યારે ઇમામ પાસે શખ્સ આવે છે ને કહે છે મૌલા યબ્ન રસૂલિલ્લાહ, મારા ગુનાહો એવા છે કે મને આશા નથી ખુદાવંદે આલમ મને માફ કરશે, તો એનો જવાબ જોઈ લો ઇમામનો કે આયા તારા ગુનાહ વધારે છે કે પછી ખુદાની રહેમત વધારે છે? તો લોકો છે બરાબર છે, ખુદાની રહેમત વધારે છે, તો પછી શા માટે આશા મૂકી દે છે? દિલથી માફી માંગો, ખુલૂસથી માફી માંગો ને આવો તો જેવી રીતે હોર ઇમામની સાથે થઈને પોતાની જાન પણ કુરબાન આપી દે છે.
વફાદારી જોવી હોય તો તે પણ કરબલાની અંદર દેખાય છે. હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ કેવી રીતે વફાદાર રહીએ છે ઇમામ સાથે. ભાઈનો દરજ્જો અલગ છે, પણ વફાદારી કેવી વફાદારી કે ઇન્સાનને જ્યારે પાળતું હોય કે પોતાનો દોસ્ત કેવો વફાદાર છે તો સુખની અંદર ખબર નહીં પડે, પણ જ્યારે દુઃખનો વખત આવે છે ત્યારે ખબર પડશે કે આ દુઃખમાં મારી બાજુમાં છે કે મારાથી દૂર છે. ઇમામ બતાવી ગયા કે જ્યારે મોકો આવે સાથ આપવાનો તો વફાદારી એને કહેવાય કે જે શખ્સ ત્યાં જ હોય પોતાનો સાથ આપવાના માટે. આશુરાના દિવસે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જોનને કહે છે. આ જોન કોણ હતા? જે અબુ ધરના એક ગુલામ હતા. ઇમામ કહે છે ને કે તમે અમારી સાથ રહ્યા છો આખા રસ્તે, પણ હવે તમે જઈ શકો છો, આઝાદ છો, તમે જઈ શકો છો. તો જોન જવાબમાં શું આપે છે કે આ ફેર નથી કે હું ફાયદો ઉપાડું તમારા પાસેથી જ્યારે વખત સારો હતો અને તમને મૂકીને ચાલ્યો જાઉં જ્યારે તમારા ઉપર બુરો વખત આવ્યો છે. જનાબે જોનનો જવાબ જો એમને કે ઇમામ તરફ છે, પોતા તરફ છે કે હું તમને સાથ આપું જ્યારે તમારો વખત સારો હતો અને તમને મૂકીને ચાલ્યો જાઉં જ્યારે તમારો ખરાબ વખત છે. બતાવવા માટે કે વફાદારીનો મતલબ શું કે જ્યારે જરૂર પડે તે વખતે ત્યાં જ મોજૂદ હોવો જોઈએ. ઓરતોનો ભાગ ઇસ્લામ બચાવવા માટે કરબલા શીખાવ્યું છે. એમ ન સમજે કે ખાલી મર્દોનો જ ભાગ હતો. કુરબાનીએ શહાદતનો મર્દો આપ્યા, પણ ઓરતોનો પણ એક ભાગ હતો કે જે તે પૂરી કર્યા કરબલાની અંદર અને કરબલા બાદ. બસ એટલું જ એ જ ટૂંકમાં કહેવા દો મને કે જ્યારે જનાબે ઝૈનબ અલૈહિસ્સલામને ઇમામ આખરી વસિયત દરમિયાન કહે છે કે ઝૈનબ હવે જે વખત આવવાનો છે સખત વખત આવવાનો છે, હવે તમારી પરીક્ષા છે, પણ બહન ઝૈનબ એક વસિયત આપું છું કે તમે સબ્ર કરજો. જનાબે ઝૈનબના જવાબ સાંભળી લો કે બહન ઝૈનબ એ કે ભાઈ બહન એટલું સબર કરશે કે સબ્ર આજીઝ આવી જશે, યાની કે સબ્ર ઝૈનબથી થાકી જશે, પણ ઝૈનબ સબર કરવાનું બંધ નહીં કરે. બીજું લેસન જે આપણને મળે છે એ કે જે પણ અમલ આપણે કરીએ તે ખાલિસતન લિલ્લાહ. અહીંયા આવીએ, નમાઝ પઢવા જઈએ, ઇમામ બારગાહની અંદર ભાગ લે, મારા ભાઈના ઘરે જાઉં, મારો બિઝનેસ વિતાવું, મારા જે રિસ્પોન્સિબિલિટીઝ છે એ પૂરા કરું, મારા ફેમિલીનું ધ્યાન રાખો. દરેકની અંદર નિયત હું જે કુરબતન ઇલલ્લાહ, કારણ કે આ આખો કાફેલો જે છે તે જઈ રહ્યો હતો અલ્લાહ તરફ. સફર ભલે કરબલાનો હતો, પણ તેઓની નફ્સની સફર અલ્લાહ તરફ હતી. બતાવવા માટે કે જ્યારે પણ અમલ આપણે કરીએ તો તેની અંદર ખાલિસતન લિલ્લાહ. એ પણ શીખવાનું મળે છે કે પોતાની જરૂરિયાત કરતાં વધુ બીજાઓની જરૂરિયાતોને તરજીહ આપવી, બીજાઓની જે જરૂરિયાત છે તેને પૂરી કરવાની કોશિશ કરવી, પછી પોતાની જરૂરિયાતને જોવું. આ કરબલાની અંદર એક એક શખ્સ એક બીજાનું ધ્યાન રાખતો હતો. જ્યાં સુધી આપણે એ પણ જોયા કે જ્યારે હઝરત અબ્બાસ ફુરાત ઉપર પહોંચે છે, પાણી એના હાથમાં છે, એને ઝુલજનાને કહે છે તું પાણી પી શકે છે? ના, હઝરત અબ્બાસ પીએ છે, અને રિવાયત બતાવે છે ના એ જનાવર પણ પીએ છે. કેમ? કારણ કે નાના નાના બચ્ચાઓ હજી પ્યાસા છે. અને એ લેસનથી હું એન્ડ કરીશ કે જ્યાં ઇમામ બતાવે છે કે કોઈ પણ વસ્તુ જે તમને હાસિલ કરવી હોય દુનિયાની અંદર, દુનિયા માટે કે આખિરતના માટે, તો હલાલ રીતે હાસિલ કરો, હરામ રીતે નહીં. ઇબ્ન સાદને જ્યારે ઉમર ઇબ્ન સાદને ઊભા રાખવાની કોશિશ કરે છે તો ઇમામ એને શું કહે છે કે તને રઈની હુકુમતનો વાયદો આપવામાં આવ્યો છે, પણ તું રઈનું એક ખાવાનું પણ નહીં ખાઈ શકે. ને આપણે જોયા કે જ્યારે કરબલા બાદ એમને રઈ તો શું રઈ પહોંચવાનો પણ મોકો નથી મળતો. બતાવવા માટે કે તને જે જોઈ છે, તને ખબર છે, એ જાણતો હતો કે ઇમામ કોણ છે, જાણતો હતો કે પૈગંબરના નવાસા છે, જાણતો હતો કે જનાબે ઝહરા અલૈહિસ્સલામના દીકરા છે, પણ તે છતાંય પણ
રઈની હુકુમતના માટે. તો મારા માટે લેસન છે કે દુનિયાના માટે મારા નફ્સને પાક કરું, તાકે હું જે પણ વસ્તુ હાસિલ કરવાની કોશિશ કરતો હોઉં હલાલ રીતે કરું. ખુદાને ખપશે તો તે મને જરૂર મળશે, તો શા માટે હરામ રીતે કરું, હલાલ રીતે કેમ ન કરું? આ અમુક લેસન્સ કે જે કરબલા અને આશુરાથી આપણને શીખવાનું મળે છે. પણ બધુંનું અગર નિચોડ જોવા જાઓ તો એનો અંત એ છે કે આપણે પોતાના નફ્સને પાક કરીએ. ખુદાએ અમને પરફેક્ટ નફ્સ આપ્યો છે, આપણા ઉપર છે ઇખ્તિયાર કે અમે એ નફ્સને પાક કરીએ. તો ઇન્શાઅલ્લાહ આ આઝાદીના મોકા ઉપર અને આ લેસન્સને આપણે શીખીને પોતાની જિંદગીને બદલાવશું, ફાયદો લઈ આવશું, કે જેની અંદર કોશિશ કરશું કે આપણે પોતાના નફ્સને પાક કરીએ. અને યાદ રાખીએ કે માહે મુહર્રમ, માહે સફર અને માહે રમઝાન આ 3 મહિનાઓ છે કે જ્યારે આપણે કોશિશ કરીએ છીએ પોતાના નફ્સને પાક કરવા માટે. અને સૌથી ખુલ્લો દુશ્મન સૌથી વધારે તંગ કરે આપણને તો આ 3 મહિનાઓમાં છે. હેરાન કરશે તો 3 મહિના, બાકીના મહિનામાં કોઈ દિવસ કોઈને ખરાબ નહીં લાગે, પણ આ 3 મહિનાઓમાં જલ્દી ખરાબ લાગી જશે. નહીં, આપણે દર વખતે વિચાર કરવું જોઈએ. અગર ખાલિસતન લિલ્લાહ અમલ કરીએ છીએ તો એમાં વિચાર ન કરવું જોઈએ કોણ છે કે કોઈ નથી. આજે મારું હસનૈનભાઈ સાથે બને છે કે નથી બનતું એમાં કાંઈ ફેર નથી પડતું. હું આવું છું અહીંયા કારણ કે ખાલિસતન લિલ્લાહ મારી નિયત છે તો હું આવીશ. મસ્જિદ ખુદાનું ઘર છે તો મારું ફલાં સાથે નથી બનતું એટલે મસ્જિદમાં ના આવું, એવા ખ્યાલો ખાલી મુહર્રમ, સફર અને માહે રમઝાનમાં પેદા થાય છે, બાકીના વર્ષોમાં નથી થતા પેદા. ઈદની રાત આવે ત્યારે બધા ઈદની રાતના બધા દેખાશું, ઈદના નમાઝમાં બધા દેખાશું. પણ જે વખત છે નફ્સને પાક કરવાનો, એટલે શૈતાન જીતી જાય છે આપણા ખ્યાલોની ઉપર કબજો કરી અને આપણને પાકીઝગીથી દૂર રાખવાનું. તો ઇન્શાઅલ્લાહ ચાલો આપણે કોશિશ કરીએ અને મહેનત કરીએ કે આ પાકીઝગીને હાંસલ કરીએ. હું રિક્વેસ્ટ કરીશ વહાજભાઈને કે ઇન્શાઅલ્લાહ આ ફંક્શનને એન્ડ કરે દુઆની સાથે. ઇન્શાઅલ્લાહ સલ્લુ અલા નબી. सल्ले अला मोहम्मद बर मोहम्मद वाले मोहम्मद सलवात. करबो बला नसीब से जाना, नसीब हो करबो बला नसीब से जाना, नसीब हो फिर लौट कर वहाँ से न आना, नसीब हो ऐसा दरे हुसैन पे सजदा हो आखिरी, फिर मुझे को अपना सर ना उठाना, नसीब हो परवरदिगार ठोकरें दर दर की कब तलक, परवरदिगार ठोकरें दर दर की कब तलक, अब मुस्तकिल नजफ का ठिकाना, नसीब हो ये कह के शाह निकले मज़ारे रसूल से, परदेस में कफन मुझे नाना,
نصیب ہو. آنسو گرے تھے بالی سکینہ کے جس جگہ، اپنا وہاں پہ خون بہانا نصیب ہو. اصغر ہے میرے ہاتھ میں کہتی تھی یہ ربا، اصغر ہے میرے ہاتھ بندھے کہتی تھی رباب، کیسے تمہیں گلے سے لگانا نصیب ہو. ایک سر بریدہ لاش سے بچی کو دی دعا، ایک سر بریدہ لاش نے بچی کو دی دعا، زندہ سے تجھ کو لوٹ کے آنا نصیب ہو. سجاد شام تک یہی کرتے رہے دعا، چادر مجھے پھوپھی کو اڑھانا نصیب ہو. جی چاہتا ہے سامنے بیٹھے ہوں پنجے تن، ان کی ثنا انہی کو سنانا نصیب ہو. کرب و بلا نصیب سے جانا نصیب ہو. برائے قبولیت دعا باواز بلند صلوات. إلى أرواح المؤمنين والمؤمنات. سورة المباركة الفاتحة.